9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસે પોતાની સંસ્કૃતિ, અધિકાર અને અસ્તિત્વની લડતનો આ ઐતિહાસિક દિવસ રહ્યો। સંજેલી તાલુકામાં 32મા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। સવારે વિશાળ સભા બાદ આદિવાસી પહેરવેશ, ભીલડી પાઘડી અને તીરકામઠા સાથે ભવ્ય રેલી યોજાઈ। આ ઉજવણીમાં કોમી એકતાનું સુંદર ઉદાહરણ પણ જોવા મળ્યું, જ્યાં મેન ચોકડી પર મુસ્લિમ સમાજ દ્વારા રેલીમાં આવેલા લોકો માટે ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી। આમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ રેલીમાં પોલીસે ખડે પગે સુરક્ષા પૂરી પાડી હતી અને વિશ્વ આદિવાસી દિવસને સફળ બનાવ્યો। આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંજેલી તાલુકાની અંદર અમે સૌ આદિવાસી ભાઈ બહેનો, માતા બહેનો સર્વે ભેગા થઈ અને સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં સૌપ્રથમ તો અમે અમારા સમાજને આગળ લઈ જવા માટે એક સભાનું પણ આયોજન કર્યું, જેની અંદર સમાજની અંદર થતા કુરિવાજો અને અન્ય ખોટા ખર્ચો બાબતે ચર્ચા કરી, અમારા હક અધિકાર વિશે પણ ચર્ચા કરી અને ત્યારબાદ આ સંજય નગરની અંદર અમારી રેલી ફરી રહી છે, ત્યારે અમને સંજય નગરના દરેક સમાજના ભાઈઓ બહેનોએ સારો સહકાર આપ્યો અને સારું માર્ગદર્શન બી પૂરું પાડ્યું। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આગામી દિવસોની અંદર જે અમારી સંસ્કૃતિ છે, જે અમે સર્વે જીવોનું રક્ષણ કરવાવાળી અમારી સંસ્કૃતિ છે, જીવો અને જીવવા દો એ અમારી સંસ્કૃતિ છે, એને અમે ઉજાગર કરીશું અને હળી મળીને અમારા જે આદિવાસી ભાઈ બહેનો છે એમનો શિક્ષણ હોય, આરોગ્ય હોય અને ગમે તેવી જે સમસ્યાઓ આવશે એ હળી મળીને એનો સામનો કરીશું। જય જોહાર, જય આદિવાસી।